આજે આપણે બનાવવાના છીએ ભરેલા વરાળિયા કંટોલાનું શાક. અસલ મારા મમ્મી બનાવે એવું ટેસ્ટી, એકદમ સરસ સ્વાદિષ્ટ. તો આપણે એના માટે 250 ગ્રામ મોટા મોટા કંટોલા લીધા છે. બિયા કાઢી નાખવાના છે આ રીતે, તમે જોઈ શકો છો. બધાના બિયા કાઢી નાખવાના છે. ડીટીયા કાપીને આવી રીતે કાપો મૂકીને બહુ ફાયદાકારક ને બહુ સરસ કંટોલા. લોહીની ટકાવારી વધારે, કેટલી બીમારી દૂર કરે. તો બધાના બિયા કાઢી નાખ્યા છે. પછી મીઠું નાખવાનું છે, કડવાટું હોય એટલે બિયાવાળામાં. તો આવી રીતે 2 મિનિટ માટે મસળી નાખવાના છે. 2 પાણીથી ધોઈને રાખ્યા છે. પછી 10 મિનિટ માટે ઢાંકી દીધા છે. એનો મસાલો તૈયાર કરશું. સેવ નાખશું, આદુ નાખશું, લસણ નાખશું, ખાંડી નાખશું, 1 મરચું નાખશું, કોથમરી નાખશું. આવી રીતે આ કંટોલા ભરવા માટે મસાલો તૈયાર કરીશું. મીઠું નાખવાનું છે સ્વાદ અનુસાર, મરચું, હળદર, ધાણા જીરું બધું નાખવાનું છે. 1 મોટી ચમચી ખાંડ નાખવાની છે, નાની હોય તો તમારા સ્વાદ અનુસાર. તો મસાલો તૈયાર છે. હવે આપણે કંટોલા ધોઈ નાખવાના છે, ધોઈને નિતારી નાખવાના છે. હવે આપણે મિક્સર તૈયાર કર્યું ભરી લેવાનું છે, દબીને આવી રીતે બધાય કંટોલામાં. ભરાઈ જવા એવા છે આપણા કંટોલા. ગેસ ચાલુ કરવાનું છે, કડાઈ મૂકવાની છે અને પાણી મૂકવાનું છે બાફવા માટે. આવી જાળી મૂકવાની છે, વરાળે બાફવાના છે. એમાં પાણી ન અડે એવી રીતે પાણી લેવાનું છે, જેમાં તમે બાફો એમાં. તપેલીમાં, કડાઈમાં આવી રીતે જાળી મૂકવાની. 5 મિનિટ પછી હું ફેરવું છું. અને 8 જ મિનિટ ચડવા દેવાના છે, 7 થી 8 મિનિટ. તો બફાઈ ગયા છે કંટોલા. આપણે ઠરવા મૂકી દઈશું 5 મિનિટ માટે. ડુંગળી લીધી છે 150 ગ્રામ, લસણવાળી ચટણી લીધી છે, ટમેટું લીધું છે મોટું, અને કોથમરી લીધી છે. આ એના વઘાર માટે લીધું છે. હળદર નાખવાની છે, ધાણા જીરું નાખવાનું છે, અને 2 ચમચી પાણી નાખવાનું છે. આમાં પાણીનો ઉપયોગ આપણે નથી કરતા બહુ. ગેસ ચાલુ કરવાનો છે, કડાઈ મૂકવાની છે, તેલ નાખવાનું છે 3 ચમચા. ડુંગળી નાખવાની છે, લાલ થાય સુધી આવી રીતે મિક્સ કરતી રહેવાની છે, હલાવતા રહેવાનું છે. ચટણી નાખી દેવાની છે, લસણની પાણી નાખેલી છે એ. ટમેટું નાખી દેવાનું છે, હલાવી નાખવાનું છે આવી રીતે. કોથમરી નાખવાની છે, સ્વાદ બેસી જાય. ખાંડ નાખવાની છે તમારા સ્વાદ પ્રમાણે. હવે ધીમી ગતિથી કંટોલા નાખીને હલાવવાના છે આવી રીતે. 2 થી 3 મિનિટ માટે ચડવા દેવાના છે, અને થોડી વાર માટે રહેવા દેવાના છે. એમના એટલે તૈયાર છે આપણું ભરેલા કંટોલાનું શાક. એક બાઉલમાં કાઢી લેવાનું છે. જરૂરથી ટ્રાય કરજો. મારી મમ્મી જેવા કંટોલાનું શાક તમને બહુ ભાવશે.